નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હ્યુમન બોડી ભગવાન એટલે કે કુદરતની એક અદ્ભુત અમૂલ્ય ભેટ. આ માનવ શરીર અલગ અલગ અવયવો છે. આ અવયવ ક્યારેક ક્યારેક આપણી ભાષામાં કહીએ તો બીમાર પડાવાય, તો ક્યારેક ક્યારેક આ અવયવમાં ક્યાંક તકલીફ થતી હોય છે. આપણા બોડીની અંદર ઘણા બધા પાર્ટ્સ ક્યાંક ને ક્યાંક ડેમેજ થતા હોય, ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે હાનિ થતી હોય, એટલે કે હાનિ પહોંચતી હોય, તે અંતર્ગત અલગ અલગ પ્રકારના આપણને રિએક્શન જોવા મળતા હોય છે. આપણા બોડીમાં ક્યારેક કોઈ ડિસ્ટર્બન્સના કારણે ખેંચ આવતી હોય છે. ખેંચ કેમ આવે છે, કયા દર્દીઓ ખેંચનો ભોગ બને છે, તે અંતર્ગત વાતચીત કરવી છે ઝાયડસ હોસ્પિટલના સિનિયર ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર ચતુર્ભુજ રાઠોડ સર અમારી સાથે જોડાયા છે. તેઓ સાથે વાતચીત કરીએ અને વિશેષ આ બાબતે માહિતી લઈએ. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બિરેનભાઈ, થેન્ક યુ. અને સ્પાર્ક ટુડેના બધા દર્શક મિત્રોને મારું નમસ્કાર. સર, ખેંચ વિશે જાણવું છે. આપણે તો ઘણા બધા એવી લગભગ 2000 કરતાં વધારે સફળ સર્જરીઓ કરી છે ખેંચના દર્દીઓની. પહેલાં જાણવું છે કે એપિલેપ્સી એટલે કે ખેંચ શું છે અને એ કેવી રીતે થાય છે? બિરેનભાઈ, હવે આ ખેંચ રોગના નિષ્ણાતને રૂપે બધા દર્દીઓ ઘણીવાર મને પૂછતા હોય છે કે ભાઈ ખેંચ શું છે અને શેના કારણે થાય છે. એના વિશે તમને સરળ ભાષામાં સમજાવું. ખેંચ વાહી, કે જેને હિન્દીમાં મિર્ગી કહેવાય, આપણે અંગ્રેજીમાં એપિલેપ્સી કહીએ, આ એક બ્રેનનો કે આપણે મગજનો એક રોગ છે કે જેમાં બ્રેનની જે ઇલેક્ટ્રિસિટી કરંટ છે એ તરંગોમાં કોઈ પ્રોબ્લેમ થવાને કારણે ખેંચ આવતી હોય. એને આપણે સામાન્ય ભાષામાં સમજાવું તો આપણે જેમ ઇલેક્ટ્રિસિટીની લાઈન હોય અને એમાં શોર્ટ સર્કિટ થાય અને એના કારણે જ્યારે સ્પાર્ક થાય, એવી રીતે બ્રેન એક નેટવર્ક એ ઇલેક્ટ્રિસિટીની તરંગોનો કરંટ નેટવર્ક છે. એમાં કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રિસિટી વહેતી હોય જે આપણા રૂટીન ડે ટુ ડે એક્ટિવિટી માટે જરૂરી છે. હવે એ નેટવર્કમાં કે એ જે ઇલેક્ટ્રિસિટીની લાઇનમાં કોઈ પણ કારણને કારણે કે જેમાં કોઈને બ્રેનમાં કોઈ ઈજા થઈ હોય, કોઈને બ્રેનમાં ટ્યુમર હોય, કે કોઈ જન્મ વખતે બ્રેનના કોઈ ભાગનો વિકાસ ન થયેલો હોય, એના કારણે એ નેટવર્કમાં પ્રોબ્લેમ થવાને કારણે આપણે સામાન્ય ભાષામાં કહી શકીએ કે એમાં સ્પાર્ક થાય અને એના કારણે પેશન્ટને જે અનિયંત્રિત સિમ્ટમ આવે કે લક્ષણો આવે એને આપણે ખેંચની બીમારી કહેતા હોઈએ છીએ. જી સર, કેટલા પ્રકારની ખેંચ છે અને એના લક્ષણો શું છે? હવે ખેંચને આપણે, મેં વાત કરી કે એમ ઇલેક્ટ્રિસિટીને જે કરંટમાં સ્પાર્ક થવાને કારણે બ્રેનના કોઈ ભાગમાં ડેમેજ થવાને કારણે ખેંચ આવતી હોય, તો એ બે પ્રકારની મોટા ભાગની આપણે વ્યાખ્યા કરતા હોય કે એમાં તો એક જેને કે ફોકલ એપિલેપ્સી કહેવાય, જે બ્રેનના એક ભાગમાંથી આવતી હોય, અને બીજી જે જનરલાઇઝ એપિલેપ્સી હોય કે બ્રેનના બે પાર્ટ, જમણી બાજુ અને ડાબી બાજુ બે ભાગમાંથી એકસાથે આવતી હોય. એનું વર્ગીકરણ કે એનું આપણે ડિફરન્શિએશન કરવું એના માટે જરૂરી છે કે એના કારણ જુદા જુદા હોય છે અને એનું ટ્રીટમેન્ટ જુદું જુદું હોય છે. ખેંચના લક્ષણોમાં જાણે મોટાભાગના પેશન્ટો એવી રીતે માનતા હોય કે ભાઈ ખેંચ આવે એટલે માણસને ઝાટકા વાગે અને પડી જાય, બેભાન થઈ જાય, મોઢામાંથી ફીણ નીકળે. આ એક પ્રકારની ખેંચ છે, લક્ષણ છે. એને સિવાય ઘણા બધા બીજા લક્ષણો પણ ખેંચના દર્દીઓને હોઈ શકે. જેમાં એક અગત્યનું છે કે કોઈને ખાલી હાથમાં જ, આપણે સવારમાં ઉઠે ખાસ કરીને હાથમાં કોઈ ચીજ વસ્તુ પકડી, આમ ઝાટકો વાગે, ચીજ વસ્તુ પડે, જેને માયોક્લોનિક જગ કહેવાય, તો એ પણ એક પ્રકારની ખેંચ છે. બીજી જે ખેંચ હોય કે જેમાં માણસ આપણી જોડે વાત કરતો હોય, બેઠો હોય અને તરત જ રોકાઈ જાય, એને આજુબાજુમાં શું થઈ રહ્યું છે ખબર ના પડે, 15 સેકન્ડ માટે કે 1 મિનિટ માટે ભાન જતું રહે અને એના પછી પાછું નોર્મલ થઈ જાય. એ વખતે કંઈ કદાચ મોઢું હલાવે, હાથ આમ હલાવે, એની આજુબાજુનું ધ્યાન નથી રહેતું, તો એ એક નાની ખેંચ કહેવાય. તો એ પણ એક પ્રકારની ખેંચ છે. એટલે ટૂંકમાં ખેંચ બધાને એક સરખી નથી હોતી, બધાને જુદા જુદા ટાઈપ હોય છે અને ખેંચના બધા દર્દી સરખા નથી હોતા અને બધાનું કારણ પણ જુદું જુદું હોય છે. એ અમારો પહેલો ઉદ્દેશ્ય હોય કે ભાઈ કઈ પ્રકારની ખેંચ છે, એનું કારણ શું છે અને એના પ્રમાણે એની સારવાર થાય અને એનું કેવી રીતની સારવાર કરી એના પર નિર્ભર કરે છે. ઓકે સર, આનું નિદાન કેવી રીતે થાય છે, ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે? નિદાન એટલે કે આપણું ડાયગ્નોસિસ જે છે ખેંચનું, એમાં સૌથી અગત્યની જે વસ્તુ જે ડાયગ્નોસિસ માટે છે એ પેશન્ટની જે કેવી પ્રકારની ખેંચ આવે છે, ખેંચ વખતે શું થાય છે, એ હિસ્ટ્રીથી આપણે નિદાન થતું હોય. એટલે કોઈ પણ ખેંચના દર્દી કે અમારી પાસે આવે તો અમે પહેલાં એની સાથે જેણે ખેંચ જોઈ હોય એને આપણે ડિટેલમાં પૂછીએ કે કેવી રીતની આવે છે, શું થાય છે, એની આગળ પાછળ શું થાય. તો એનાથી આપણે મોટાભાગનું ખેંચનું નિદાન થાય છે. એટલે હિસ્ટ્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
એટલે જો પણ ખેંચના દર્દીઓને કોઈ હોય તો એના બાયસ્ટેન્ડર કે રિલેટિવને નોંધ કરવી કે ભાઈ ખેંચ વખતે શું પ્રોબ્લેમ થાય છે. અને એના માટે હવે તો મોબાઈલ ફોન સ્માર્ટફોન અવેલેબલ છે, એટલે એમાં વિડીયો લઈ લઈએ ખેંચની વખતે તો એ આપણે બહુ મદદ કરે નિદાન કરવા માટે. તો હિસ્ટ્રી સિવાયના જે 2 અગત્યના ટેસ્ટ છે એને એક આપણે EEGનો ટેસ્ટ છે કે જેને મગજની આપણે હાર્ટનો જેમ કાર્ડિયોગ્રામ હોય એવી રીતે બ્રેનનો EEG કે બ્રેનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી માટે કરતા હોઈએ છીએ. તો એનાથી આપણે ખબર પડે કે ભાઈ ખેંચ કઈ પ્રકારની છે, કયા ભાગમાંથી આવે છે. અને ખેંચનું કારણ જાણવા માટે આપણે બ્રેનની MRI કરતા હોઈએ છીએ. તો આ 2 મેઇન અગત્યના ટેસ્ટ છે આપણે કન્ફર્મેશન કરવા માટે. દર્દીને સારવાર કેટલી જરૂરી છે, કેવી રીતે થઈ શકે? હવે કોઈને ખેંચ આવે તો એવું જરૂરી નથી કે એને વાયુ રોગ કે એપિલેપ્સી છે. ઘણીવાર જો આપણે કોઈને ડાયાબિટીસનો દર્દી હોય ને એને શુગર ઓછી થઈ જાય કે બ્રેનમાં કોઈ ઇન્ફેક્શન થયો હોય કે કોઈને સોડિયમ ઘટી જાય તો એના કારણે પણ ખેંચ આવતી હોય તો એમાં લાંબા ગાળાની ટ્રીટમેન્ટની જરૂર નથી પડતી. ખેંચમાં એટલે કે ભાઈ પેશન્ટને જે વારે ઘડીએ વગર કોઈ કારણે ખેંચ આવે એને વાયુ રોગ આપણે કહેતા હોઈએ તો એમાં ટ્રીટમેન્ટની બધાને જરૂર પડતી હોય છે. ખેંચનું બધી જ પ્રકારના ખેંચનું પહેલો ટ્રીટમેન્ટ આપણે દવા ગોળી જ છે. હવે જે મેડિસિન હોય ખેંચની એ કઈ મેડિસિન આપવી, કેટલી ડોઝમાં આપવી, એ ખેંચ કઈ પ્રકારની છે, પેશન્ટને બીજું શું પ્રોબ્લેમ છે, પેશન્ટની ઉંમર કેટલી છે, પેશન્ટ જેન્ટ છે કે લેડી છે, એના પ્રમાણે આપણે દવા નક્કી કરતા હોઈએ છીએ. સર, દવાઓનો આની અંદર કેટલો રોલ ઇમ્પોર્ટન્ટ છે? એટલે કે ક્યારેક એવું થઈ જતું હોય કે ભાઈ હવે ખેંચ આવી અને થોડાક જ સમયમાં પાછું સરખું પણ થઈ જાય છે માણસ વિથિન 5 to 10 સેકન્ડ, ઓકે, પણ જો હવે એને ટ્રીટમેન્ટ કરાવી છે તો પછી દવાઓ કેવી રીતે લેવી જોઈએ અને દવાઓ થ્રુ આઉટ લાઈફ લેવી જોઈએ કે જ્યાં સુધી પૂરું જ ન થાય ત્યાં સુધી? હવે એમાં એવું છે કે જો ખેંચનો સિમ્ટમ તો પેશન્ટને 1-2 મિનિટ કે વધારે 5 મિનિટ રહેતા હોય અને ઘણીવાર પેશન્ટ એવું માનતા હોય કે ભાઈ હવે પાછી નહીં આવે, પણ ખેંચનો પ્રોબ્લેમ જ આ છે કે ક્યારે આવશે અને કયા ટાઈમે આવશે એ આપણે ખબર ના હોય. બરાબર, પેશન્ટ કોઈ ડ્રાઇવિંગ કરતો હોય અને સ્કૂટર ચલાવતો ત્યારે આવી જાય, રસ્તામાં પડી જાય, ફિમેલ એટલે લેડીઝ હોય એ કિચનમાં કામ કરતી હોય ત્યારે આવી જાય, એટલે આ ખેંચની બીમારીને આપણે સામાન્ય ના ગણી શકીએ, એને સિરિયસ ગણવી જોઈએ. અને જે પણ દવાઓ જે આપણે આપીએ છીએ એ ખેંચ આવે નહીં, એને બીજી વાર ના આવે એને પ્રિવેન્ટ કરવા માટે, એનો અવરોધ કરવા માટેની દવાઓ હોય છે. એટલે દવાઓ જે મોટાભાગની છે એ આપણે પહેલાં એક દવા ચાલુ કરીએ છીએ, નાની ડોઝમાં ચાલુ કરીએ અને કંટ્રોલ ના થાય તો ડોઝ વધારીએ. ઘણા પેશન્ટમાં 2 દવાની જરૂર પડતી હોય એટલે દવાનો ડોઝ એડજસ્ટ કરવું પડતું હોય છે. મોટાભાગના પેશન્ટમાં જો આપણે યોગ્ય દવાને યોગ્ય ડોઝમાં આપીએ તો 10માંથી 7-8 દર્દીઓમાં ખેંચની પ્રોબ્લેમ દવાથી જ કંટ્રોલમાં આવી જતી હોય છે. અને મોટાભાગના પેશન્ટ દવાથી નોર્મલ લાઈફ જીવી શકતા હોય છે, કંઈ વાંધો નથી આવતો, નોર્મલ જોબ કરી શકે, મેરેજ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી, બાળકો બધું સ્કૂલમાં જઈ શકે, નોર્મલ સ્ટડી કરી શકે. એટલે ખેંચના મોટાભાગના દર્દીઓ જો આપણે યોગ્ય નિદાન થાય અને એને યોગ્ય દવાઓ આપે તો મોટાભાગના દર્દીઓ પોતાની નોર્મલ લાઈફ જીવી શકતા હોય છે. સર, અમુક કેસમાં એવું પણ જોયું છે કે દવા આપ્યા પછી પણ ખેંચ આવતી જ રહે છે એના ટાઈમ ડ્યુરેશન દરમિયાન, કે ભાઈ આજે સવારે ખેંચ આવી હોય પછી દવાઓ રૂટીન ચાલુ થાય તો ક્યારેક દવાઓ ચાલુ રાખતા પણ ખેંચ આવે છે. જો દવાઓથી પણ આ ખેંચ કંટ્રોલ ના થાય તો વિચ કાઇન્ડ ઓફ સ્ટેપ્સ શુડ બી? તો હવે એમાં પહેલી વસ્તુ જે આપણે સમજવાની છે કે ભાઈ આ ખેંચની દવાઓ છે એ ખાલી ખેંચને કંટ્રોલ કરીને રાખે છે, ખેંચને મટાડવાની કોઈ દવા હોતી નથી. પણ મોટાભાગના પેશન્ટમાં જે આ ખોટી માન્યતા છે કે દવાઓ લાઈફ લોંગ ચાલુ રાખવાની છે, એવું જરૂરી નથી હોતું. 10માંથી 6 થી 7 દર્દીઓમાં તો થોડા ટાઈમ પછી, કોઈને 2 વર્ષ પછી, કોઈને 5 વર્ષ પછી ખેંચની બીમારી પોતાની મેળે કુદરતી રૂપે મટી જતી હોય છે અને દવા બંધ થઈ જતી હોય છે. એટલે મોટાભાગના પેશન્ટમાં દવાથી કાબૂમાં આવી જાય અને દવા બંધ પણ થઈ જતી હોય. હવે 10માંથી 3 દર્દી એવા હોય કે જેને આપણે કોઈ પણ દવા આપીએ તો પણ ખેંચ કંટ્રોલમાં નથી આવતી. એને આપણે ડ્રગ રેઝિસ્ટન્ટ એપિલેપ્સી કે દવાથી કાબૂમાં ના આવે એવી ખેંચ કહેતા હોઈએ છીએ. અને આ એક બહુ સિરિયસ પ્રોબ્લેમ છે, કેમ કે દવાથી કાબૂમાં ના આવે, દવાની સાઈડ ઇફેક્ટો થાય અને માણસને કંટ્રોલ પણ ના થાય. તો એવા કેસમાં આપણે જ્યારે દવાથી કાબૂમાં ના આવે ત્યારે આપણે દવા સિવાયનો ઓપ્શન વિચારતા હોઈએ છીએ. અને એમાં સૌથી જે સારામાં સારો ઓપ્શન છે કે ખેંચની સર્જરી કે એપિલેપ્સી સર્જરી કરાય છે. એટલે જેને પણ કોઈ પેશન્ટને 2 દવાથી કંટ્રોલમાં ના આવે તો એને 3જી 4થી દવાથી કંટ્રોલમાં આવતી નથી. તો એવા પેશન્ટમાં, દરેક પેશન્ટમાં આપણે સર્જરીનો વિચાર કરવો જોઈએ. હવે સર્જરી જે છે બધા પેશન્ટમાં શક્ય નથી હોતી. સર્જરી માટે જે 2-3 વસ્તુ જરૂરી છે કે આપણે પહેલાં નક્કી કરવું પડે કે ભાઈ કયા ભાગમાંથી ખેંચ આવે છે.
અને એના માટે એક તો ડિટેલ જે એના ખેંચના એક્સપર્ટ હોય એનાથી કન્સલ્ટેશનથી આપણે ખબર પડે. અને બીજું એમાં જે 2 અગત્યના ટેસ્ટ, એક તો આપણે MRI છે અને બીજું એક વિડીયો EEGનો ટેસ્ટ કરતા હોય કે જેમાં પેશન્ટને દાખલ કરી અને એનો EEG હોય, રૂમમાં વિડીયો લાગેલ હોય અને આપણે ખેંચ રેકોર્ડ કરીએ અને એમાંથી આપણે ડિસાઇડ કરીએ કે ભાઈ કયા ભાગમાંથી આવે. જો એ કન્ફર્મ થઈ જતું હોય તો પછી આપણે સર્જરી માટે આગળ વધી શકીએ. ખેંચની સર્જરી જનરલી આપણે જો એની સક્સેસ જે કે ભાઈ બરાબર પેશન્ટ સિલેક્ટ થાય કે ભાઈ કયા પેશન્ટમાં સર્જરીથી ફાયદો થશે, કયામાં ફાયદો નહીં થાય. જો આવી રીતે સક્સેસ આપણે યોગ્ય પેશન્ટને સિલેક્ટ કરીએ તો 10માંથી 7 થી 8 પેશન્ટ કે જેને દવાથી કંટ્રોલમાં નહોતી એની ખેંચ હાફ બંધ થઈ જાય છે આપણે સક્સેસફુલ સર્જરીથી. અને એમાંથી ઘણા બધા પેશન્ટમાં દવાઓ પણ બંધ થઈ જતી હોય છે લાંબા ગાળા. એટલે સર્જરી એવા પેશન્ટમાં જેમાં શક્ય હોય એમાં લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ છે અને પેશન્ટની ખેંચ બંધ થઈ જાય અને દવા બંધ થઈ જાય અને એની લાઈફ સંપૂર્ણપણે બદલાઈ જતી હોય છે. એટલે જે પણ પેશન્ટને આપણે દવાથી કાબૂમાં ના હોય 1 કે 2 દવાથી, તો એને સર્જરી માટે ચોક્કસ વિચારવું જોઈએ. અને એના માટે જે એના સર્જરી બધા જ સેન્ટરમાં નથી થતી, એના માટે સ્પેશલાઇઝ સેન્ટરની અને ટેસ્ટની જરૂર પડતી હોય છે. એ ઘણી બધી જગ્યાએ અવેલેબલ નથી. બરોડામાં એક તો અમે ઝાયડસમાં પહેલાંથી ચાલુ કરેલી છે એક. ઓકે સર, લોકોમાં કયા પ્રકારની મિથ છે, અંધશ્રદ્ધા છે ખેંચને લઈને? ક્યારેક કોઈક ખેંચ આવતી હોય તો ક્યારેક અમુક લોકો ચંપલ જે ચામડું હોય તે સૂંઘાડતા હોય છે, ક્યારેક ઓનિયન એટલે કે ડુંગળી હોય તે સૂંઘાડતા હોય છે. એટલે કે લોકોમાં અલગ અલગ પ્રકારની મિથ છે, એટલે કે અંધશ્રદ્ધાઓ છે. કયા પ્રકારની અંધશ્રદ્ધા છે ને હાઉ કેન વી રિમૂવ આઉટ ફ્રોમ ઇટ? સો હવે આ જે આપણે જરૂરી છે, એક તો ખેંચ વખતે ફર્સ્ટ એડ શું આપવી, કે ખેંચ કોઈને આપણી સામે ચાલતી હોય ત્યારે એની પ્રાથમિક સારવાર શું કરવી. અને એમાં ખોટી બધી માન્યતાઓ છે કે ભાઈ ડુંગળી સૂંઘાડવાથી કે ચપ્પલ સૂંઘાડવાથી કે હાથમાં ચમ્મચ કે લોખંડ અપાતી એ ખેંચ પ્રોબ્લેમ મટી જાય છે. એવું બિલકુલ ના કરવું જોઈએ અને એનાથી ઉલટામાં દર્દીને ઈજા થઈ જવાની શક્યતા રહે. ખેંચના પ્રાથમિક સારવારમાં જે અગત્યનું છે કે એક તો જે પણ માણસ આપણી સામે ખેંચ્યું હતું એને ગભરાવું ન જોઈએ, પેનિક ના થવું જોઈએ. એ ગભરાઈને પેનિક થઈ જાય એટલે એમાં પ્રોબ્લેમ થાય. પેશન્ટને ખેંચ આવશે તો મોટા ભાગના 99% કેસમાં ખેંચ 1 કે 1.5 મિનિટથી વધારે નથી ચાલતી. એટલે થોડું ધીરજ રાખવું જોઈએ. એમાં જે માણસને જે ઝાટકા લાગતા હોય એને આપણે કંટ્રોલ કરવાની કે દબાડવાની કોશિશ બિલકુલ ના કરવી જોઈએ કે એમાં એને ઈજા થઈ શકે. વધારે આપણે આટલું કરી શકીએ કે એક રૂમાલ લઈ, સોફ્ટ રૂમાલ કે લાંબો નેપકિન લઈ અને દાંતની વચ્ચે આપણે દબાડી શકાય કે જેનાથી એની જીભ ના કપાય. આટલું કરી શકાય. એને સિવાય મોઢામાં કોઈ ચીજ વસ્તુ કે આંગળી મૂકવી નહીં તો એ કપાઈ જવાનો ડર રહે. 1.5 મિનિટમાં જ્યારે ખેંચ મટી જાય તો પેશન્ટને આપણે સાઈડમાં ટર્ન કરી દેતા હોઈએ કે જે એનાથી થૂક અંદર ના જાય. સલાઈવા હોય તો એને આપણે સાફ કરી દઈએ. કપડાં ટાઈટ હોય તો થોડા ઢીલા કરી દઈએ, બેલ્ટ ઢીલી કરી દઈએ. અને પછી પેશન્ટને મોટા ભાગને 5-10 મિનિટમાં થોડું રેસ્ટ કરવા દઈએ તો પેશન્ટને નોર્મલ થઈ જતું હોય છે. 2 વસ્તુ છે કે જ્યારે આપણે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઈ જવું પડે. એક તો ખેંચ આપણે જો 5 મિનિટથી વધારે ચાલે, મોટાભાગની ખેંચ મેં અમે કીધી છે કે ભાઈ 1 થી 1.5 મિનિટથી વધારે નથી. જો ખેંચ 5 મિનિટથી વધારે ચાલે કે પેશન્ટને એક ખેંચ આવે અને એના પછી ભાન આવ્યા સિવાય બીજી ઉપરી ખેંચ આવી જાય તો એ મેડિકલ ઇમરજન્સી છે અને આપણે એ વખતે પેશન્ટને તરત જ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડતી હોય છે. સર, ખેંચના દર્દીઓ માટે આપના તરફથી કયા પ્રકારની સલાહ છે? શું કહેવા માંગો છો કે જે ખેંચના દર્દીઓ છે બચવા માટે શું કરવું જોઈએ? જો ખેંચના દર્દી છે તો તે લોકોએ કયા પ્રકારના ધ્યાન રાખવું જોઈએ? સાવચેતીના ભાગ સ્વરૂપે તમારો કન્ક્લુડ મેસેજ શું છે? એક તો વસ્તુ જે છે આપણે ડૉક્ટર પાસે જાઓ એટલે ડૉક્ટર દવા લખી આપે અને દવા આપણે ચાલુ કરતા હોઈએ છીએ, પણ જે એનાથી દવાથી પણ કંટ્રોલ થાય. પણ એને સિવાય લાઈફસ્ટાઈલ કે આપણે ડે ટુ ડે દિનચર્યામાં જે ચેન્જીસ છે એ પણ બહુ જરૂરી છે. એમાં સૌથી અગત્યનું છે કે ભાઈ દવા ક્યારે મિસ ના કરવી કે દવા ક્યારે ભૂલવી નહીં. કારણ કે એક જ ડોઝ ભૂલી જાય તો એનો બોડીમાં લેવલ દવાનું ઘટે અને ખેંચ આવવાની શક્યતા વધે. એટલે અમે સ્ટ્રિક્ટલી સલાહ આપીએ કે ભાઈ અલાર્મ મૂકીને આપણે દવા રેગ્યુલર લેવી. ક્યારે તો અમે પેશન્ટને એક્સ્ટ્રીમમાં એવું કહેતા હોઈએ કે ભાઈ તમે ખાવાનું ભૂલી જાઓ પણ દવા ના ભૂલવી જોઈએ. એટલે એ એટલી ઇમ્પોર્ટન્ટ છે. ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ દવા બંધ નહીં કરવી. ડૉક્ટર તમને સલાહ આપશે કે ભાઈ દવા ક્યારે અને કેટલા, બધા પેશન્ટમાં જુદો ટાઈમ દવા ચાલતી હોય છે. ત્રીજી વસ્તુ છે કે જે બહુ જ્યાદા રૂટીન લાઈફસ્ટાઈલ રેગ્યુલર રાખવી, એટલે ટાઈમ પર ઊંઘ પૂરી કરવી, ટાઈમ પર જમવું, રેગ્યુલર થોડી એક્સરસાઇઝ કરવી. તો એનાથી પણ આપણે ખેંચના દર્દીઓમાં ઓવરઓલ ફિઝિકલ ફિટનેસ રહે છે અને ખેંચ સારી રીતે કંટ્રોલ રહે છે.
જે ફાઇનલ આપણે મેસેજ કે ભાઈ આપણે શું આપવું છે ખેંચના દર્દીઓમાં, તો જે એના એ જ સલાહ આપીશ કે ભાઈ આપણે ખેંચ જે એક જ મગજનું રોગ છે, જેમ કોઈને ડાયાબિટીસ હોય, બીપી હોય, એવી રીતે ખેંચનું રોગ છે. એ કોઈ ગાંડપણ કે માનસિક રોગ નથી કે કોઈ ભૂત પ્રેતનો લગાવ નથી. એ ખેંચ એક પ્રકારની શરીરની બીમારી છે જેનો યોગ્ય નિદાન જરૂરી છે. જો યોગ્ય નિદાન આપણે એક્સપર્ટ ડૉક્ટર પાસેથી થાય અને એની યોગ્ય સારવાર લઈએ તો મોટાભાગના દર્દીઓ, ખેંચના દર્દીઓ તમારી જેમ, મારી જેમ, બધાની જેમ નોર્મલ લાઈફ જીવી શકે છે અને એકદમ પ્રોડક્ટિવ લાઈફ જીવી શકે છે. અને જ્યારે ખેંચ દવાથી કાબૂમાં ના હોય ત્યારે સર્જરીનો વિચારવો જોઈએ. તો ખેંચના દર્દીઓને મારી બધાને એ જ સલાહ છે કે યોગ્ય નિદાનથી અને યોગ્ય સારવારથી તમે પણ અમારી જેમ, બધાની જેમ નોર્મલ લાઈફ જીવી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સર. થેન્ક યુ વિરેનભાઈ. એપિલેપ્સી ઇટ મીન ખેંચ કયા પ્રકારે આવે છે, આવે ત્યારે શું કરવું, નિદાનના ભાગ સ્વરૂપે, અને મિથ એટલે કે અંધશ્રદ્ધાઓ, ક્યારેક લોકોની માન્યતાઓ હોય છે, ખોટી માન્યતાઓ હોય છે ને, માન્યતાઓ પ્રમાણે ન ચાલવું જોઈએ. સરે ઘણી બધી ગાઈડલાઈન આપી. ન્યુરોલોજિસ્ટ છે, સાથે એપિલેપ્સી એટલે કે આ ખેંચ બાબતે નિષ્ણાંત છે. લગભગ 2000 કરતાં પણ વધારે તેઓએ સર્જરીઓ સફળતાપૂર્વક કરી છે. ઝાયડસ હોસ્પિટલથી જે સર અમારી સાથે જોડાયા અને તેઓએ વાતચીત કરી, તે ખેંચ અંતર્ગત આ જે રોગ છે એ બોડીનો એક પાર્ટનો રોગ છે. એટલે કે મગજની અંદર સેન્સિટિવિટી, એટલે કે કોઈક ફિઝિકલી એમ વાત કરીએ તો કરંટ એ કોઈક જગ્યાએ તકલીફ થતી હોય, ઓછો પહોંચતો હોય કે વધુ જાય, તે અંતર્ગત આ ખેંચ આવતી હોય છે. પરંતુ નિદાન તે જરૂરી છે. તમારે બતાવું, 1.5 મિનિટથી વધારે એ ખેંચ ચાલતી નથી. પરંતુ જો લાંબા સમય સુધી ખેંચ ચાલો તો તમારે દવાખાને જવું તે અનિવાર્ય રહ્યું છે. અલગ અલગ અંધશ્રદ્ધા વિશે પણ વાતચીત, એટલે કે લોકોની માન્યતાઓ વિશે પણ વાતચીત કરી. દવા અંતર્ગત પણ વાત કરી કે જો લાંબા સમય સુધી આ બીમારી છે તો તમારે દવા લેવી જોઈએ. ખેંચ અંતર્ગત આ વાતચીત કરવામાં આવી. ખૂબ ખૂબ આભાર છે. અમારી સાથે આ ઇમ્પોર્ટન્ટ માહિતી પહોંચાડવા બદલ. અલગ અલગ ટોપિક પર આવી રીતે વાતચીત કરતા રહીશું અને તમામ અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બીરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.